સમાચાર વિસ્તારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતની 2 દિવસીય યાત્રા પૂર્ણ થતા ભાવનગરથી તેમણે વિદાય લીધી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતો, વનવાસીઓ, પશુપાલનમાં સંકળાયેલા તમામ વર્ગ માટે યોજનાઓ અંગે વાત કરી હતી અને આમ આદમીનો ઉત્સાહ વધાર્યો હતો. જનમેદનીનો પુષ્કળ પ્રેમ જોઈ પ્રધાનમંત્રી પણ ભાવુક થઈ ગયા હતા. 2 દિવસની ગુજરાતની મુલાકાત બાદ ભાવનગર એરપોર્ટથી તેઓ દિલ્હી રવાના થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાવનગરના મેયર નીમુબેન બાંભણિયા, ભાવનગર કલેક્ટર હર્ષદભાઈ પટેલ સહિત એસપી દિવ્યાંકર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટાદમાં સૌની યોજના લિંક 2ના તબક્કા 1નું લોકાર્પણ કર્યું અને તબક્કા 2નો શુભારંભ કર્યો. યોજનાની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીની મહત્તા પાણીની અછતવાળા લોકો જ જાણી શકે. નર્મદાના નહેરોમાંથી પાણી ચોરનાર ઉપર કટાક્ષ કરી પ્રધાનમંત્રીએ કહ્યું, આ ખેડૂતોનો હક છીનવાય છે, જે યોગ્ય નથી અને આવું ન થાય તે માટે પાઇપલાઇનથી યોજના શરૂ કરી વધુમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાવી આપવાની ઘોષણા કરતા તેમણે સૌરાષ્ટ્રના ગામડાઓને દુષ્કાળમાંથી બહાર લાવવા હાકલ કરી. પાણીનું મૂલ્ય શું છે, મહાત્મ્ય શું છે, એ તો એ જ જાણે જેને સૂકું ભટ્ટ કૃષ્ણસાગર તળાવ જોયું હોય ને એને ખબર પડે કે પાણી કોને કહેવાય. કાઠિયાવાડની ધરતીને ખબર પડે કે વગર પાણીની ધરતી કેવી હોય. કાઠિયાવાડના માનવને ખબર પડે કે પાણી વગરની જિંદગી કેવી હોય. માતા નર્મદા આપણે ત્યાં પધાર્યા છે ત્યારે અહીં બેઠેલા દરેકને મારી વિનંતી છે કે આપણે માતા નર્મદાની વધામણી કરીએ. ગુજરાતના ગામડાને પૈસાના ઢગલા સુખી નહીં કરી શકે, ગુજરાતના ગામડાને પાણી જ સુખી કરી શકશે. આ વાત મારા મગજમાં સાફ હતી. એક બાજુ પૈસાના ઢગલા હોય અને બીજી બાજુ પાણી હોય તો ગુજરાતનો જળ એ પાણીના ભરોસે પૈસા કરતા પણ વધારે સોનું પકવી શકે એટલી તાકાત સાથે ઉભો થઈ શકે અને એટલા માટે આપણે પૂરી તાકાત પાણી માટે લગાવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મુખ્ય મથક સિલવાસા ખાતે 4 દાયકા બાદ કોઈ પ્રધાનમંત્રી પહોંચ્યા હોવાથી ત્યાંનો ઉત્સાહ કંઈક અલગ જ હતો. પ્રસ્તુત છે સિલવાસાથી વિરેન્દ્ર સોલંકીનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ ઇન્ટરનેટનો છૂટથી ઉપયોગ કરતી યુવા પેઢીને કહ્યું, ભીમ એપ ડાઉનલોડ કરો. તેનો ઉપયોગ કરવાની કળા ગ્રાહક અને વેપારીને શીખવી કમાણીમાં લાગી જાઓ. भीम ऐप डाउनलोड कीजिए और भीम ऐप डाउनलोड करिए. इतना ही नहीं, अपने इलाके के सभी व्यापारियों को भी भीम ऐप डाउनलोड करवाइए. और अब कैश में पैसे किसी को दीजिए मत, उसको बताइए भीम ऐप से मैं पैसा देना चाहता हूं, तुम भी मुझे भीम ऐप से जो देना चाहते हो दे दो. आदत डाल दीजिए भाइयों बहनों. ये वाईफाई का आपको जो आनंद आ रहा है ना, अगर आप एक अपने ही मोबाइल फोन को अपनी बैंक बना दीजिए. जो नौजवान वैकेशन में कमाई करना चाहते हैं उनके लिए मैंने पूरे देश में एक योजना बनाई है. आप अगर भीम ऐप से अपना आर्थिक कारोबार करते हैं और एक और व्यापारी को या कोई और व्यक्ति को भीम ऐप डाउनलोड करके 3 बार खरीद बिक्री करने का सिखा देते हैं और अगर वो करता है तो सरकार की तरफ से आपके मोबाइल फोन में 10 रुपया आ जाएगा. સિલવાસામાં 40 વર્ષ બાદ પ્રધાનમંત્રી આવ્યા હોવાનો ઇતિહાસ ટાંકતા તેમણે કહ્યું હતું કે જંગલ જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાની સનદ એનાયત કરતા તેઓ આનંદ અનુભવે છે. उनको शोभा नहीं देता था. વિકાસનો અવસર અંતરિયાળ પ્રદેશના આમ આદમીને પણ મળે તેવો આગ્રહ પ્રધાનમંત્રીએ રજૂ કર્યો હતો. સિલવાસામાં દિવ્યાંગ બાળકોને તેમનું જીવન સહ્ય બને તેવા સાધનોનું વિતરણ પ્રધાનમંત્રીના હાથે કરાયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા મકાનની ફાળવણી તેના લાભાર્થીને કરવા ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના જોડાણ પણ બીપીએલ પરિવારની બહેનોને અપાયા હતા. સિલવાસાથી વિરેન્દ્રસિંહ સોલંકીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તાપી જિલ્લાના બાજીપુરા વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલા આટલા વિરાટ મહિલા સંમેલનમાં પ્રધાનમંત્રીએ કઠોળનું વાવેતર વધુ કરવા, સોલાર પેનલ લગાડવા, દૂધનું ઉત્પાદન વધારવા અને ગોબર બેંક દ્વારા ગોબર ગેસનું ઉત્પાદન કરી ઈંધણ બચાવવા બહેનોને અનુરોધ કર્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. તાપી પંથકના ઇતિહાસમાં પહેલી વખત યોજાયેલા આટલા વિરાટ મહિલા સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂત આલમની આવકમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો. કઠોળની અછત દૂર કરવા માટે વાવેતર વધારી દેનાર ખેડૂતોનો તેમણે આભાર માન્યો હતો. વીજળીના ઉપયોગમાં સ્વાયત્ત બનવા માટે ખેતરને શેઢે સોલર પેનલો લગાડવાની પ્રધાનમંત્રીએ હિમાયત કરી હતી. ખેડૂત પરિવાર માટે પૂરક આવકનો બંદોબસ્ત પશુપાલન વડે કરતી બહેનોને દૂધ ઉત્પાદન બમણું થાય તેવી પશુ સંભાળ શીખી લેવા પ્રધાનમંત્રીએ કહ્યું હતું. આજે આપણા પશુ જેટલું દૂધ આપે છે એના કરતા એટલા જ પશુ ડબલ દૂધ કેવી રીતે આપે, એની માવજત કેવી રીતે થાય, એની કાળજી કેવી રીતે લેવાય, આના વૈજ્ઞાનિક પ્રયોગો થાય છે. આપણે એને અપનાવીએ, આપણું પશુ બીમાર ન પડે એની કાળજી લઈએ. પશુની સંખ્યા વધારવા કરતા પશુની દૂધ આપવાની ક્ષમતા વધે એવું પશુ ઉછેર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતની આવશ્યકતા છે. તો ગોબર બેંક વડે ગેસ પેદા કરવાથી માંડી મધમાખી ઉછેર સુધીની પ્રવૃત્તિ હાથ ઉપર લેવા તેમણે આદિવાસી બહેન દીકરીઓને કહ્યું હતું. प्रधानमंत्री नरेंद्र भाई मोदी पीएम बनने के बाद पहली बार तापी जिला में आए. उन्होंने केटल प्लांट के उद्घाटन के बाद 3 लाख से ज्यादा महिलाओं जो पशुपालन क्षेत्र से जुड़ी हुई है उनको संबोधित किया. हम जानना चाहते हैं कि महिलाओं को कैसा लगा. जी, प्रधानमंत्री ने यहाँ पे आए और संबोधित किया और जो उनका उद्बोधन रहा, आप क्या कहना चाहती है? हम बहुत आनंदित हो गए हैं. हमें बहुत आनंद हुआ. हमें अब दान की भी तकलीफ नहीं पड़ेगी और लोन की भी तकलीफ नहीं पड़ेगी. हमारे लिए इन्होंने बिना ब्याज वाली लोन रखी है. जी, प्रधानमंत्री ने कहा कि सोलर अपने खेत के आसपास सोलर लगाने चाहिए और मध उत्पादन करना चाहिए. तो आप उस बारे में क्या कहना चाहती हैं? मधुमक्खी पालन से हमें अधिक से अधिक दूध से भी आवक मिलेगी, मधुमक्खी से भी मिलेगी. सोलर के लिए हमें बिजली से परेशानी नहीं होगी. सोलर आएगा इसलिए बिजली हमें लानी नहीं पड़ेगी. प्रधानमंत्री का ये निर्णय आपको बहुत ठीक लगा. हमारे लिए बहुत सौभाग्य है ये बात. जी, तो ये तापी जिला की एक आदिवासी महिला है. आदिवासी महिला का कहना है कि जो प्रधानमंत्री का जो निर्णय है वो बहुत धन्यवाद के पात्र है और ये देश के विकास के लिए बहुत उचित निर्णय है. दूरदर्शन समाचार के लिए नीरव कंसारा, तापी. દક્ષિણ ગુજરાતમાં અસાધ્ય બીમારીની મોંઘી સારવારથી પીડાતા આમ આદમીને બહેતર અને વાજબી ખર્ચની ઇલાજની સગવડ ઉપલબ્ધ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિરણ હોસ્પિટલ ખુલ્લી મૂકતા હવે સુરત પંથકને મુંબઈ અમદાવાદના ધક્કા ખાવા પડશે નહીં. સુરતના હીરા ઉદ્યોગપતિઓના દાનથી બંધાયેલી કિરણ હોસ્પિટલને ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દવા અને સ્ટેન્ટ જેવી સામગ્રીમાં બેફામ નફાખોરી રોકવા પોતે ભાવ બાંધી આપવા ઉત્પાદકોને ફરજ પાડી છે, જેથી આમ આદમીની તબીબી ખર્ચ પાછળ થતી બરબાદી બંધ થાય. दवाइयां बनाने वाली कंपनियां जिस इंजेक्शन के कभी 1200 रुपया लेते थे, जिन गोली की कभी कभी 350-400 रुपया लेते थे, हमने सबको बुलाया, भाई क्या कर रहे हो, कितनी लागत होती है, क्या खर्चा होता है, और नियम बना करके जो दवाई 1200 में मिलती थी वो 70-80 रुपये में कैसे मिल जाए, जो 300 रुपये में मिलती थी वो 30 रुपये में कैसे मिल जाए. करीब 700 दवाइयां उसके दाम तय कर लिए ताकि गंभीर से गंभीर बीमारी में गरीब से गरीब व्यक्ति को सस्ती दवाई मिले. ये काम किया है. दवाई बनाने वाले मुझसे कितने नाराज हो गए इसका आप अंदाज कर सकते हो. 2 महीने पहले हमने निर्णय कर दिया जो 40,000 रुपये में स्टैंड मिलता है वो उनको 6-7 हजार रुपये में बेचना पड़ेगा, देना पड़ेगा. जो 1.5 लाख में देते हैं वो 20-22 हजार रुपये में देना पड़ेगा ताकि गरीब से गरीब व्यक्ति को अफोर्डेबल हो. गरीब के लिए, मध्यम वर्ग के लिए
आरोग्य सेवाएं सुचारू रूप से उपलब्ध हो, उस दिशा में सरकार एक के बाद एक कदम उठा रही है। हम कानूनन अब व्यवस्था करने वाले हैं। डॉक्टर पर्ची लिखेंगे तो उसमें लिखेंगे कि जेनरिक दवा खरीदने के लिए उसके लिए काफी है और दवा खरीदने की जरूरत नहीं है। तभी आदमी, गरीब व्यक्ति सस्ते में दवाई खरीद सकता है। આધુનિક હોસ્પિટલને પૂરતા દર્દી મળે નહીં તેવા આરોગ્યની શુભેચ્છા સુરતવાસીઓને આપતા તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનમાં કચરાની સફાઈ પાછળનો મૂળ ભાવ તો બીમારી ફેલાતી અટકાવવાનો છે. લોકસેવાના દરેક કામ રાજા રજવાડાથી માંડી આઝાદી પછીની સરકારોને બદલે શ્રેષ્ઠીઓ વડે થયા છે. હીરા ઉદ્યોગપતિઓ દ્વારા બંધાયેલી આધુનિક હોસ્પિટલ તેનું વધુ એક ઉદાહરણ છે તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. હીરા નિકાસ માટે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ ફેક્ટરીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીરા ઉદ્યોગ હવે રત્ન અને આભૂષણોમાં અગ્રેસર બને અને પરંપરાગત ડિઝાઇનોના ઘરેણાં બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી. હીરા બહુ કાપ્યા, બહુ ઘસ્યા, હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ. ઇઝરાયલ સાથે વેપારી સંબંધ ધરાવતા સુરતને તેમણે કહ્યું હતું કે જુલાઈના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન તેઓ હીરા ઉદ્યોગના હિતનું ધ્યાન રાખશે. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જ હોસ્પિટલનું ભૂમિપૂજન 21/10/2013 દિવસે કરવામાં આવેલું હતું. આટલા ટૂંકા ગાળા દરમિયાનની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે, જેની અંદર કેન્સર વિભાગ છે, હૃદયના વિભાગ છે, કેથલેબ છે, સીટી સ્કેન છે, MRI છે, જુદા જુદા વિભાગો છે. અને આ ટૂંકા ગાળા દરમિયાનની અંદર નિર્માણ પામેલી હોસ્પિટલને પ્રજા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી છે. કેમેરા પર્સન જયેશ પ્રજાપતિ સાથે હું ગૌતમ પટેલ, ડીડી ન્યૂઝ, સુરત. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસાવતા સુરત સામે લોકો લાચાર થઈ ગયા છે. અમદાવાદ, ભાવનગર, ડીસા સહિતના રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ હીટવેવ હજુ 3 થી 4 દિવસ સુધી યથાવત રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ ગરમીના કારણે સનસ્ટ્રોક લાગવાના બનાવો પણ અનેક હોસ્પિટલોમાં નોંધાય છે. ગરમીથી બચવા વધુ પ્રમાણમાં છાશ, લીંબુનો રસ વગેરે જેવા પ્રવાહીનો ઉપયોગ કરવા ભલામણ કરી છે. બાળકો તથા ગર્ભવતી સ્ત્રીઓને પણ તડકામાં જવાનું ટાળવા માટે જણાવાયું છે. અને આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.